મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ટોક્યો ખાતે ઇબારા કોર્પોરેશનના અધિકારી સાથે સિંચાઈ ક્ષેત્ર પર બેઠક યોજી ચર્ચા કરી। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જાપાનના ટોક્યોમાં ઇબારા કોર્પોરેશનના ઓવરસીઝ બિઝનેસ ડિવિઝન એક્ઝિક્યુટિવ મસાહિરો સેરિકાવા સાથે બેઠક કરી। આ બેઠકનો મુખ્ય ફોકસ સિંચાઈ ક્ષેત્ર પર હતો, જે મધ્યપ્રદેશમાં કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ છે। ચર્ચા દરમિયાન મધ્યપ્રદેશ સરકારના અધિકારીઓએ રાજ્યમાં સિંચાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીમાં થયેલા આગળ વધારાના વિશે માહિતી આપી અને તેમણે પાણીની વ્યવસ્થા સુધારવા અને કૃષિ ઉત્પાદન ક્ષમતામાં વધારો લાવવા માટેના વિવિધ યોજનાઓને હાઇલાઇટ કર્યું, જે પ્રદેશમાં ખેડૂતોના જીવનને સમર્થન આપવા માટે આવશ્યક છે। જાપાની ડેલિગેશને સિંચાઈની પદ્ધતિઓમાં અદ્યતન ટેકનોલોજી અને શ્રેષ્ઠ પ્રથાઓને અન્વેષણ કરવા માટે મધ્યપ્રદેશ સરકાર સાથે સહયોગ કરવા માંગી। આ ભાગીદારી કૃષિ ક્ષેત્રમાં પડકારો, ખાસ કરીને પાણીની સંરક્ષણ અને અસરકારક સિંચાઈ તકનીકોને ઉકેલવા માટે નવીન ઉકેલો લાવી શકે છે। સીએમ મોહન યાદવે રાજ્યની સિંચાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને ઇબારા કોર્પોરેશન જેવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કામ કરવાની તકનું સ્વાગત કર્યું। આ બેઠક સિંચાઈ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહિત કરવામાં એક પગલું દર્શાવે છે, જે મધ્યપ્રદેશમાં ટકાઉ કૃષિ વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે।